મિત્રો આજની વિડીયોમાં વાત થશે બ્રિકનું સભ્ય બન્યું ઇન્ડોનેશિયા, ત્યારે વાત થશે ચંદનનું તિલક લગાવીને ભોલે બાબાની ભક્તિમાં લીન થઈ સારા, ત્યારે આગળ વાત થશે તિબેટમાં ભૂકંપથી 32ના મોત, 38 ઘાયલ, 7.1ની તીવ્રતાનો આવ્યો હતો ભૂકંપ, ત્યારે વાત થશે સુરત રેલવે QR કોડ જારી કર્યો છે, સુરતમાં પ્રચંડ ધડાકો, પ્રશાંત કિશોરની તબિયત બગડી, એર ઇન્ડિયાની ફ્લાઇટનું એન્જિન હવામાં ફેલ થઈ ગયું, ઠંડીનો બીજો રાઉન્ડ હજુ વધવાની શક્યતા, અમિત શાહને ટોપી પહેરાવી મુસ્લિમ ગણાવ્યા, ત્યારે વાત થશે ભુજમાં 29 કલાક બાદ પણ યુવતી બોરવેલમાં ફસાયેલી જોવા મળી હતી। હવે મિત્રો સમાચારો વિસ્તારથી। ભુજ તાલુકાના કંટેરાઈ ગામે 22 વર્ષની યુવતી 500 ફૂટ ઊંડા બોરવેલમાં પડી ગઈ હતી। 29 કલાક બાદ પણ યુવતીને બહાર કાઢવાના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા હતા। યુવતી હજુ પણ બોરવેલમાં ફસાયેલી હતી। મોડી રાત્રે યુવતીને બોરવેલમાં બહાર કાઢવાને માત્ર 60 ફૂટ બાકી હતા, પરંતુ રેસ્ક્યુ સાધનોમાં છટકતા ફરીથી બોરવેલમાં પડી ગઈ હતી। NDRF, BSF, આર્મી અને ડિઝાસ્ટર અને ફાયર વિભાગ તથા સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે। મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમિત શાહને ટોપી પહેરાવી મુસ્લિમ ગણાવ્યા। દિલ્હી વિધાનસભા ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટી અને ભાજપ વચ્ચે પોસ્ટર વોર ચાલી રહ્યું છે। ભાજપે કેજરીવાલને પહેલા ચુનાવી હિન્દુ ગણાવતું પોસ્ટર બનાવ્યું, હવે આપ પાર્ટી અમિત શાહને ચુનાવી મુસલમાન ગણાવતું પોસ્ટર બનાવ્યું છે, જેમાં અમિત શાહ ટોપી પહેરેલા જોવા મળે છે। પોસ્ટરમાં લખ્યું છે કે શું તમે ક્યારે વિચાર્યું છે કે ચૂંટણી આવતા જ ભાજપને મુસ્લિમો આટલા બધા યાદ કેમ આવે છે? મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઠંડીનો બીજો રાઉન્ડ હજુ પણ વધવાની આગાહી। ઉત્તર ભારતમાં ભારે હિમવર્ષાને કારણે ગુજરાતમાં ઠંડીનો બીજો રાઉન્ડ શરૂ થયો છે, જેના પરિણામે રાજ્યમાં તાપમાન 4 થી 5 ડિગ્રી ઘટ્યું છે। હવામાન વિભાગે આગામી 48 કલાકમાં લઘુત્તમ તાપમાનમાં 1 થી 2 ડિગ્રી ઘટવાની સંભાવના વ્યક્ત કરી છે। 15મી સુધી કાતિલ ઠંડી રહેવાની છે। નલિયા બાદ રાજકોટ સૌથી ઠંડુ શહેર બન્યું છે। નલિયામાં 6 ડિગ્રી તો રાજકોટમાં પણ 10 ડિગ્રી કરતાં ઓછું તાપમાન નોંધાયું હતું। મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એર ઇન્ડિયાની ફ્લાઇટનું એન્જિન હવામાં ફેલ। બેંગ્લોરથી દિલ્હી જતી એર ઇન્ડિયાની ફ્લાઇટનું એક એન્જિન ઉડાન દરમિયાન નિષ્ફળ થતાં કેમ્પેગૌડા એરપોર્ટ ઉપર ઇમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું। લગભગ 1 કલાક બાદ પ્લેનનું ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું। ક્રૂ સહિત 150 મુસાફરો સુરક્ષિત છે। ઇમરજન્સી પ્રોટોકોલનું પાલન કરીને ફાયર ટેન્ડર અને એમ્બ્યુલન્સ સ્ટેન્ડ બાય પર રાખવામાં આવ્યા હતા। ખામી ઉકેલાયા બાદ ફ્લાઇટ મોડી રાત્રે ફરીથી ઉડાન ભરી હતી। મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પ્રશાંત કિશોરની તબિયત લથડી। પટનામાં BPSC ઉમેદવારના સમર્થનમાં 2 જાન્યુઆરીથી ઉપવાસ પર બેઠેલા જન સુરાજના વડા પ્રશાંત કિશોરની તબિયત લથડી ગઈ છે। મળતી માહિતી અનુસાર તેમને એમ્બ્યુલન્સ દ્વારા મેદાંતા હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ડોક્ટરોની એક ટીમ તેમનું ચેકઅપ કરશે। મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સુરતમાં પ્રચંડ ધડાકો। સુરતના પૂર્ણા ગામની સોસાયટીમાં આવેલા મકાનમાં ગેસનો બાટલો ફાટ્યો, દરમિયાન પ્રચંડ ધડાકો થતાં આસપાસના લોકો દોડી આવ્યા। ફાયર બ્રિગેડ અને ઘટના સ્થળે પહોંચ્યા હતા। આ ઘટનામાં 6 લોકો ઈજાગ્રસ્ત થવાના અહેવાલ છે, તેમને સ્મીમેર હોસ્પિટલમાં દાખલ કરાયા હતા। આ 6 લોકો 30 થી 40% જેટલા દાઝ્યા હોવાની વાત પણ સામે આવી છે। મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સુરત રેલવેએ QR કોડ જારી કર્યા છે। સુરત રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 2 અને 3 નિર્માણ કામ માટે 60 દિવસ માટે બંધ રહેશે। 79 ટ્રેનો અને 122 મેલ અને એક્સપ્રેસ ટ્રેનો ઉધના સ્ટેશન તરફ શિફ્ટ કરાઈ છે। મુસાફરોને ટ્રેનોનું શેડ્યુલ અને પ્લેટફોર્મ અંગે માહિતી માટે QR કોડ આપ્યો છે। સુરત રેલવે દ્વારા શિફ્ટ કરાયેલી ટ્રેનની માહિતી માટે QR કોડ મુકાયા છે। પ્રવાસી સહજ રીતે માહિતી મેળવી શકે તે માટે આ વ્યવસ્થા કરવામાં આવી છે। મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો તિબેટમાં ભૂકંપથી 32ના મોત, 38 ઘાયલ અને 7.1ની તીવ્રતાનો આવ્યો હતો ભૂકંપ। તિબેટ પ્રાંતમાં મંગળવારે સવારે આવેલા ભૂકંપના કારણે 32 લોકોના મોત થયા છે, જ્યારે 38 લોકો ઘાયલ પણ થયા છે। ચીનના સરકારી મીડિયા CCTV અનુસાર આ ભૂકંપનું કેન્દ્ર તિબેટના સિજાંગમાં જમીનની 10 કિલોમીટર અંદરે નોંધાયું છે। ભારતના નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીના જણાવ્યા અનુસાર રિક્ટર સ્કેલ ઉપર તેની તીવ્રતા 7.1ની હતી। આ ભૂકંપની અસર ભારતના નેપાળ, ભૂટાન, સિક્કિમ અને ઉત્તરાખંડમાં પણ જોવા મળી હતી।
મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ચંદનનું તિલક લગાવી ભોલે બાબાની ભક્તિમાં લીન થઈ સારા અલી ખાન ઘણી આધ્યાત્મિક છે. તે ઘણીવાર તેના વિવિધ મંદિરોના દર્શનની તસવીરો શેર કરતી રહે છે. આ વર્ષે તેણે વર્ષના પહેલા સોમવારની શરૂઆત શ્રી શૈલમ મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગથી મંદિરથી મુલાકાત સાથે કરી હતી. તેણે તેના ઇન્સ્ટા એકાઉન્ટ ઉપર આની તસવીરો પણ શેર કરી છે, જેમાં સારા ચંદનનું તિલક, માથા પર દુપટ્ટો રાખી અને હાથ જોડીને ભોલે બાબાની ભક્તિમાં મગ્ન જોવા મળી હતી. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બ્રિક્સનું સભ્ય બન્યું ઇન્ડોનેશિયા. વિશ્વનો સૌથી મોટો મુસ્લિમ દેશ ઇન્ડોનેશિયા બ્રિક્સનો સભ્ય બની ગયો છે. આની જાહેરાત કરતા બ્રિક્સના વર્તમાન પ્રમુખ બ્રાઝિલે કહ્યું છે કે 2023માં જોહાનિસબર્ગ સમિટમાં બ્લોકના સભ્યોએ ઇન્ડોનેશિયાની ઉમેદવારીને સમર્થન આપ્યું હતું. ત્યારબાદ ઇન્ડોનેશિયાને સંપૂર્ણ સભ્ય બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 2024માં ઇજિપ્ત, ઇથોપિયા, ઈરાન, સાઉદી અરેબિયા અને સંયુક્ત આરબ અમીરાત પણ બ્રિક્સનો ભાગ બની ગયા છે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.